હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સ્ટફ ખાટી મીઠી દાળ ઢોકળી. એનું સ્ટફિંગ તૈયાર કરવા માટે અહીંયા મેં બટાકા બાફી લીધા છે. તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, ધાણા જીરું, લીલા મરચાં 2 લીધા છે વાટેલા, નાના તીખા મરચાં છે એટલે 2 નાના જ લીધા છે, કોથમીર, દળેલી સાકર અને લીંબુ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. આ બાજુ આપણું સ્ટફિંગ તૈયાર થાય છે એના પહેલાં મેં તુવેરની દાળ પણ બાફીને તૈયાર રાખી છે અને આના માટે લોટ પણ બાંધીને મેં તૈયાર રાખ્યો છે. લોટમાં મેં મોણ અને મીઠું નાખીને પરોઠા જેવો થોડો સોફ્ટ લોટ બાંધ્યો છે. અહીંયા આપણો મસાલો તૈયાર છે તો એના માટે આપણે હવે વઘાર તૈયાર કરી દઈએ. વઘાર કરવા માટે મેં એકદમ થોડુંક 1 ચમચી જેટલું તેલ લીધું છે. એમાં રાઈ, હિંગ અને લીમડો નાખવાનો છે. આમાં લીમડાની ફ્લેવર બહુ જ સરસ આવશે. લીમડાનો વઘાર નાખી મસાલો બરાબર મિક્સ કરી લઈએ અને અહીંયા આપણી ઢોકળી ભરવા માટે મસાલો તૈયાર છે. હવે જે લોટ બાંધીને મૂક્યો છે આપણે એમાંથી આવી રીતે પૂરીના લોવા બનાવતા હોય એવા નાના લોવા બનાવવાના છે અને વણી અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો ભરીને કચોરીની જેમ એને વાળીને તૈયાર કરવાની છે. આ પૂરી આપણે વચ્ચેથી થોડીક જાડી અને આજુબાજુથી પતલી રાખવાની છે, કારણ કે ગરમ ગરમ દાળમાં આ ઢોકળી ઉકળશે તો ફાટી ના જાય એટલા માટે. આ રીતે બધી ઢોકળી ભરીને પહેલાં આપણે તૈયાર કરી દેવાની છે. ઢોકળી આપણી બધી ભરીને તૈયાર થઈ ગઈ છે તો હવે બાફેલી દાળમાં હેંડી ફેરવી અને થોડું પાણી ઉમેરીને એને ઉકળવા મૂકી દઈશું. દાળમાં આપણે ગરમ કરેલું પાણી જ ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી આપણે ઢાંકીને એને એકદમ ઉકળવા દઈશું. ઉભરા જેવું આવવાનું ચાલુ થાય પછી આપણે અંદર મસાલા કરી અને ઢોકળી ઉમેરવાની છે. તો મસાલા કરી લઈએ. દાળમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, કાપેલું ઝીણું ટામેટું, લીલું મરચું અને લીમડો, આ બધું નાખીને દાળ ઉકળવા દેવાની છે અને અંદર ઢોકળી આપણે ધીરે ધીરે ઉમેરી દઈશું. એકવાર હવે હલાવીને બરાબર મસાલો મિક્સ કરી લઈએ અને હવે આ રીતે એકદમ ધીરે ધીરે અંદર ઢોકળી ઉમેરી દેવાની છે. દાળમાં બધી ઢોકળી નાખ્યા પછી આ રીતે ઢાંકણું ઢાંકી દેવાનું છે. ઢાંકણું થોડુંક ખુલ્લું રાખવાનું છે, નહીં તો જો પૂરું બંધ રાખશો તો ઉભરાઈને બહાર આવશે. 5-7 મિનિટ થાય એટલે આ રીતે જ એને તવેથાથી ધીરે ધીરે ઊંચી નીચી કરીને હલાવીને ચેક કરવાની છે. દાળ ઢોકળી એકદમ ઉકળશે ને એટલે આપણી આ ભરેલી દાળ ઢોકળી એકદમ ફૂલી જશે. એકાદ દાળ ઢોકળી અંદર કદાચ તૂટી પણ જશે, પણ એનો કશો વાંધો નથી, એના લીધે દાળ ટેસ્ટી બની જશે. જુઓ, આ રીતના એકદમ ઢોકળી બધી ફૂલી જશે. હવે એમાં આપણે થોડોક ગોળ ઉમેરી દઈશું. આમાં ગોળ અને લીંબુ થોડુંક આગળ પડતું રાખવાનું છે તો જ એ ટેસ્ટી લાગશે. મસાલાની જે નાની ચમચી આવે છે તે અડધી ચમચી ભરીને મેથી મસાલો ઉમેર્યો છે. અહીંયા આપણી ઢોકળી ચડી ગઈ છે. જે એકદમ ફૂલેલી હતી ઢોકળી એની જગ્યાએ જાણે ઢોકળીમાંથી એર નીકળી ગઈ હોય ને એ રીતની થઈ જશે. ત્યારે ખબર પડશે કે ઢોકળી ચડી ગઈ છે. અને ઢોકળી પ્રોપર ચડી જાય ને પછી જ એમાં લીંબુ નાખવાનું છે. તો હવે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં 2 થી 3 ચમચી તેલ લીધું છે. એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અડધીથી ઓછી ચમચી હિંગ નાખી છે અને 2 લાલ સૂકા મરચાં જો હોય વઘારના તો એ નાખવાના છે. ઢોકળીમાં વઘાર નાખી એને 2 મિનિટ ઉકળવા દઈશું અને એ પછી આપણે વાટકીમાં લઈ અને એકવાર ચેક કરી લઈશું. ઢોકળી બરાબર ચડી ગઈ હશે તો એકદમ સોફ્ટ દેખાશે. તો જો આપણે ઢોકળી અહીંયા ચેક કરીએ છીએ
આમાં જોઈને તમને ખબર પડી જશે કે ઢોકળી ચડીને કેટલી સોફ્ટ અને સરસ તૈયાર થઈ ગઈ છે. આ ઢોકળીને ચડતા 15થી 20 મિનિટ થાય છે. ચાલો તો ઢોકળી સર્વ કરીએ અને ગરમ ગરમ ઢોકળીમાં ઘી નાખીશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. જો તમને આ રેસીપી ગમી હોય તો ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.